હેલ્થ કોન્શિયસ લોકો સાંભળો, મોટા પેટવાળા માવજીભાઈ સાંભળો, જેને બુઢામાંથી જવાન થવું છે સાંભળો. જો હું તમને એમ કહું કે માત્ર આવતા 30 દિવસ માટે તમારે એક વસ્તુ ખાવાની છોડી દેવાની છે અને એના બદલામાં તમારું પેટ ફટ કરીને અંદર જતું રહેશે, ચહેરો મલાઈકા આરોરાની જેમ ચમકવા લાગશે અને શરીરમાં વૈભવ સૂર્યવંશી જેવી ઉર્જા આવશે, તો શું તમે એ કરવા તૈયાર છો? જો તમારો જવાબ હા હોય તો એક સીધો અને સરળ વૈજ્ઞાનિક ઉપાય સાંભળવા તૈયાર થઈ જાઓ. મારી ઉપર ભરોસો રાખીને આવતા 30 દિવસ માટે તમારા જીવનમાંથી ખાંડ અને ગળી વસ્તુઓને બિલકુલ દેશવટો આપી દો. આમ કરવાથી નુકસાન નથી થવાનું એની ગેરંટી, પણ જે અદ્ભુત ફાયદા થશે જાણીને તમે હક્કાબક્કા રહી જવાના. સૌથી પહેલો સવાલ કે આ બધું કરવાનું છે કેવી રીતે? બહુ સીધો હિસાબ છે. નાનો અમથો ભોગ આપીને એડેડ સુગર એટલે જેમાં ઉપરથી શર્કરા ઉમેરવામાં આવે છે એવી ગળી વસ્તુને 30 દિવસ માટે જય સ્વામિનારાયણ કહી દેવાનું છે. પછી ભલે ખાંડ હોય, ગોળ હોય કે મધ હોય. તમે કહેશો યાર ગોળ તો સ્વાસ્થ્ય માટે સારો કહેવાય, એમાં તો લો તત્વ હોય છે. વાત સાચી, પણ આપણે આખી જિંદગી માટે મીઠાશ નથી છોડવાની. માત્ર 30 દિવસ માટે શરીરને એક બ્રેક આપવાનો છે. કાકા 30 દિવસ પછી શું પાછી ચાલુ કરી દેવાની? ભાઈ તું શાંતિ રાખ, બધું સમજાવું છું. તમને જે ઉજળી દૂધ જેવી દેખાય છે, ખાંડ અને મોહનથાળ જેવો દેખાય છે, ગોળ શેરડીમાંથી બને છે. શેરડી ખરાબ નથી, પણ એના રસમાંથી ખાંડ બનાવવાની રીત ભૂંડી છે. ફેક્ટરીમાં એને બનાવવા માટે સલ્ફર સહિત અંદાજે 36 કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આથી શેરડીમાં રહેલા તમામ કુદરતી વિટામિન્સ અને મિનરલ્સ નાશ પામે છે. બીજા શબ્દોમાં કહું તો તેની ન્યુટ્રિશન વેલ્યુ એટલે કે પોષણ ક્ષમતા 0 થઈ જાય છે. ખાંડ છોડ્યા પછી શરીરમાં સૌથી પહેલો અને મોટો ફેરફાર વજનમાં જોવા મળશે. જ્યારે કોઈ વ્યક્તિનું વજન વધારે હોય ત્યારે એ બધું વજન માત્ર ચરબીનું નથી હોતું, પણ એમાં ઘણું બધું વજન પાણીનું હોય છે, જેને અંગ્રેજીમાં વોટર વેટ કહેવાય છે. જેનું શરીરમાં રહેવું ખતરનાક હોવા છતાં આપણી બોડીમાં જકડાઈને પડ્યું રહે છે. વિજ્ઞાન કહે છે કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને શર્કરા ખાવાથી શરીરમાં 3 ગ્રામ નકામું પાણી જમા થાય છે. ખાંડ એ 100% કાર્બોહાઈડ્રેટ છે. જેવી તમે ખાંડ બંધ કરશો એટલે પહેલા જ અઠવાડિયામાં શરીર આ વધારાના પાણીને બહાર કાઢવાનું શરૂ કરી દેશે. તમારો ચહેરો અને પેટ જે અત્યાર સુધી ફૂલેલા ફુગા જેવા ગોળ મટોળ લાગતા હતા તે અઠવાડિયા 10 દિવસમાં શેપમાં આવવા લાગશે. તમારી હડપચી નીચેની ચરબી ઓછી થશે અને જડબાનો આકાર હતો નહોતો થઈ ગયો હતો એ સ્પષ્ટ દેખાવા લાગશે. વધારાનું પાણી નીકળી ગયા પછી વારો આવશે જિદ્દી ચરબીનો. હવે સાંભળો આખી રસપ્રદ પ્રોસેસ. જ્યારે આપણે ખાંડ ખાઈએ છીએ ત્યારે શરીર તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે અને કોષો તેનો ઉપયોગ કરીને ઉર્જા બનાવે છે. પણ આપણે તો એટલું બધું ગળ્યું ઠાસીને ભરીએ છીએ કે કોષો પણ હાથ જોડીને કહી દે છે કે ભાઈ હવે મારી પાસે જગ્યા નથી. પરિણામે શરીર આ વધારાના ગ્લુકોઝને ભવિષ્ય માટે ચરબી તરીકે જમા કરી દે છે. હવે જો તમે 30 દિવસ ખાંડ ખાશો જ નહીં તો શરીરને ઉર્જા તો જોઈશે ને. ત્યારે એ મજબૂર થઈને તમારા પેટ અને કમર પર જમા થયેલી જૂની ચરબીને બાળીને એમાંથી ઉર્જા મેળવશે. ખાંડ છોડશો એટલે ચરબી આપોઆપ ઓગળવા લાગશે. આટલે મોટી ખોટ કે આપણા શરીરમાં પહેલેથી ચરબીના ગોડાઉન ભરેલા છે. તમને કદાચ એવું લાગતું હશે કે હું તો આખા દિવસમાં ખાલી 2 કપ ચા પીઉં છું, એમાં 2 ચમચી ખાંડ તો જાય છે, એનાથી શું મોટો ફરક પડી જવાનો? પણ અહીં જ આપણે ગોથું ખાઈ જઈએ છીએ. આપણે જાણીએ અજાણીએ બીજી કેટલી ખાંડ ખાઈ જઈએ છીએ એનો આપણને અંદાજ જ નથી હોતો. ચાની ખાંડ તો દેખાય છે, પણ બજારમાં મળતા પેકેજ ફૂડમાં ખાંડ ચોર પગલે આપણા પેટમાં ઘૂસી જાય છે એનું શું? બાળકોના ફેવરિટ ઓરિયો બિસ્કિટમાં 1 ચમચી ખાંડ હોય છે. બજારમાં મળતી ચોકલેટમાં તો 10 ચમચી ખાંડ ઠાસેલી હોય છે. ટમેટા સોસમાં ટમેટા ના બરાબર પણ ખાંડની માત્રા અનેક ગણી વધારે હોય છે. સવારે ચા સાથે ખવાતા રસ્કમાં 6 ચમચી ખાંડ હોય છે. જેને તમે સ્વાસ્થ્યવર્ધક માનીને પીઓ છો એ પેકેજ ફ્રૂટ જ્યુસમાં પણ પારાવાર ખાંડ હોય છે. કંપનીઓ એટલી ચાલાક હોય છે કે પેકેટ પર સીધું સુગર નથી લખતી, પણ માલ્ટોડોક્સ્ટ્રીન, કોર્ન સિરપ કે ફ્રુક્ટોઝ જેવા ભારેખમ નામો લખે છે, જેથી સામાન્ય માણસને ખબર જ ન પડે કે ખાંડ જ ખાઈ રહ્યો છે. એટલે આ 30 દિવસ સુધી બજારની કોઈ પણ પેકેટવાળી વસ્તુઓથી 100 ફૂટ દૂર રહેજો. જ્યારે આપણે ખાંડ ખાઈએ છીએ ત્યારે લોહીમાં સુગર લેવલ અચાનક વધે છે અને પછી થોડીક જ વારમાં ધડામ દઈને નીચે પડે છે, જેને અંગ્રેજીમાં સુગર ક્રેશ કહેવામાં આવે છે.
આનાથી આપણને ફરીથી કશું ખાવાની ઈચ્છા થાય છે. જેવી તમે ખાંડ છોડશો એટલે ઇન્સ્યુલિન સંતુલિત થતું જશે ને તમને વારંવાર ભૂખ નહીં લાગે. તમારું કેલેરી ઇન્ટેક આપોઆપ ઓછું થઈ જશે. આર્ટિફિશિયલ સ્વીટનરવાળા પીણા પણ છોડી દેજો, કારણ કે તે ખાંડ કરતાં પણ વધુ નુકસાન કરે છે અને ડાયાબિટીસને નોતરે છે. ફાયદાકારક પીણાના નામે છેતરવા બજારમાં નવા નવા નાટકો થાય છે. કોકાકોલાએ તો હદ કરી નાખી. એને ડાયટ કોકના નામે બજારમાં એક પ્રોડક્ટ મૂકી છે. જેને અસલિયતની ખબર નથી એવા ડાયાબિટીસના દર્દીઓ પણ એને હોંશે હોંશે પીવા લાગ્યા છે. આવા પીણામાં એસ્પાર્ટમ હોય છે, જે સામાન્ય કરતાં પણ વધુ જોખમી હોય છે. તેમાં શૂન્ય કેલેરી હોવા છતાં ઇન્સ્યુલિનમાં મોટો ઉછાળો લાવે છે અને ઓબિસિટી વધારે છે. આવું હું નહીં પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે. જો તમારે તમારી ત્વચાને ચમકાવી હોય તો 30 દિવસનો ખાતરીપૂર્વકનો આ પ્રયોગ અચૂક કરજો. વધારે પડતી ખાંડ ખાવાથી ત્વચામાં રહેલું કોલાજન નાશ પામે છે. આથી કરચલીઓ જલ્દી પડે છે અને ચહેરો ઘરડો થવા લાગે છે. જો તમે ખાંડ ઠાસવાનું ચાલુ રાખશો તો બજારમાંથી હજારો રૂપિયાની એન્ટી એજિંગ ક્રીમો લાવીને ચહેરા પર થોપવાથી કોઈ ફાયદો નહીં થાય. ખાંડ છોડવાથી ચહેરાને જવાન રાખતું કોલાજન વધશે, ત્વચા ચમકદાર બનશે અને ખીલની સમસ્યા તો જાણે ગાયબ થઈ જશે. આ 30 દિવસનો સંકલ્પ માત્ર વજન ઘટાડવા પૂરતો સીમિત નથી, પણ તાજગી અને સ્ફૂર્તિ આપતો રામબાણ ઈલાજ છે. જ્યારે કોષો ગ્લુકોઝથી ભરેલા હોય છે ત્યારે તેઓ વિટામિન્સ અને મિનરલ્સને અંદર આવતા અટકાવે છે. આપણે મોંઘીદાટ મલ્ટીવિટામિનની ગોળીઓ ગળીએ છીએ પણ શરીર એનો ઉપયોગ કરી જ નથી શકતું અને બધું મૂત્રવાટે બહાર નીકળી જાય છે. ખાંડ છોડવાથી કોષો સ્વચ્છ થાય છે અને વિટામિનનું શોષણ સુધરે છે, જેનાથી એનર્જી લેવલ આખો દિવસ જળવાઈ રહે છે. 2021ના ક્લિનિકલ અભ્યાસો મુજબ લો સુગર ડાયટથી ફેટી લીવરમાં 10.5% સુધીનો સુધારો જોવા મળે છે. આ લીવર પરના દબાણને ઘટાડી મેટાબોલિક રેટ વધારે છે. હું તમને એમ પૂછું કે જે આલ્કોહોલ નથી લેતા છતાં તેઓ ફેટી લીવરનો શિકાર કેમ બને છે? વેરી સિમ્પલ, ગળપણ. ફેટી લીવરવાળા દર્દીઓ તમે 30 દિવસ સુગરના નામનું નાઈ નાખો, જુઓ કેવો ચમત્કાર થાય છે. ખાંડ છોડવાથી તમારા હાર્ટને પણ જીવતદાન મળશે. હાર્ટ બ્લોકેજ, કિડની ડેમેજ અને સાંધાના દુખાવા જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ટળી જશે. કાકા, શું આ 30 દિવસ દરમિયાન ફળો ખાઈ શકાય? બિલકુલ ખાઈ શકાય. આપણે માત્ર ઉપરથી ઉમેરેલી ખાંડ બંધ કરવાની છે. ફળોમાં કુદરતી ખાંડ હોય છે, પણ સાથે સાથે એમાં ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સનો ખજાનો પણ હોય છે, જે શરીરને ફાયદો કરે છે. જ્યારે તમને ગળ્યું ખાવાની તલબ લાગે ત્યારે તમે કોઈ પણ મીઠું ફળ ખાઈ શકો છો. હવે વાત કરીએ એક મોટા પડકારની. શરૂઆતના 3 થી 4 દિવસ તમારા માટે આકરા સાબિત થઈ શકે છે. તમને ગળ્યું ખાવાની ભયંકર તલબ લાગશે, માથું દુખશે અને ચીડિયાપણું આવશે. આ એવું જ છે કે વર્ષો જૂની કોઈ ખરાબ આદત છૂટી રહી હોય ત્યારે શરીર અંદરથી બળવો કરે. જો તમે 3 થી 4 દિવસ કાઢી ગયા તો પછી ખરેખર અદ્ભુત પરિણામ જોવા મળશે. તમારા સ્વાદ પરખવાના ટેસ્ટ બડ્સ એટલે કે કોષો રીસેટ થઈ જશે. થોડો સમય પછી તમને અતિશય ગળી વસ્તુઓ ભાવશે જ નહીં. પછી તમારી સામે કોઈ જલેબી કે ચોકલેટ લાવીને મૂકશે તો પણ તમને ખાવાનું મન નહીં થાય. આનાથી મોટો વિજય બીજો શું હોઈ શકે? 30 દિવસ પછી શું કરવાનું એ તો તમે ન કીધું કાકા. ભાઈ, તું કોઈ ધંધો ચાલુ કર અને 30 દિવસમાં તને લાખો રૂપિયાનો ફાયદો થાય તો તું એ ચાલુ રાખ કે બંધ કરી દે? ચાલુ રાખું. બસ તો પછી સાંજમાં સમજી જા ને 30 દિવસ ખાંડની બાધા લઈ લે. બાકીનું હું તને 31મા દિવસે સમજાવી દઈશ. કાકાને આવા ઘણા ભત્રીજાઓ છે, જવા દો એ બધી વાત. તમે મને ઈ કયો, શું તમે આ 30 દિવસની ચેલેન્જ લેવા તૈયાર છો? થાવ માટીને ઠપકારો કમેન્ટ. જો હા પાડો તો હું પણ આજથી ચાલુ કરી દઉં. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો. નમસ્કાર.